હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક વાત કહેવા માગું છું. સામાન્ય એવી પાણીની બોટલ છે મિત્રો, એ તમે જો શોપ પરથી લેવા જાઓ તો તમને 20 રૂપિયામાં મળે છે, બરાબર. એ જ જગ્યાએ તમે સિનેમામાં જાઓ તો એ ત્યાં બોટલની કિંમત છે 100 રૂપિયા હોય છે, અને એની જ બોટલ તમે છે એરપોર્ટમાં જાઓ તો 250 રૂપિયામાં હોય છે. કહેવાનો ભાવાર્થ એટલો છે કે તમે ક્યાં છો ને, તમે અત્યારે ગમે જે જગ્યાએ છો, બરાબર છે, પરંતુ એવો અર્થ નથી કે તમારી કિંમત ઓછી છે. માત્ર તમે જગ્યા બદલો તો તમને ખબર પડશે તમારી કિંમત કેટલી છે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. આજના વિડીયોમાં આપણે જોવાનું છે મિત્રો કમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્ન, જેની અંદર આપણે પાઠ પહોંચી ગયા છીએ 10મા નંબરનો. વિશ્વાસ સિરીઝની અંદર મેં તમને ટાર્ગેટ આપ્યો, ટાર્ગેટ પૂરો કરવાનો છે, જેમ બને એમ પ્રયત્ન કરીશ, બરાબર છે. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશન જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો ચાલુ કરીએ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન, કમ્પ્યુટરની બીજી પેઢીનો સમયગાળો કયો હતો? મોસ્ટ ઓફ એવું પૂછાતું નથી, પરંતુ આપણે યાદ રાખી લઈએ. બીજી પેઢીનો સમયગાળો 1956 થી 63. સૌપ્રથમ એવું કયું કોમ્પ્યુટર હતું જેમાં સ્ટોરેજની ક્ષમતા હતી? પહેલું એવું કોમ્પ્યુટર હોય જેમાં સ્ટોરેજની ક્ષમતા હતી, એ છે મિત્રો એડસેક કોમ્પ્યુટર. કયું હતું? એડસેક. યાદ રાખજો. સૌપ્રથમ જનરલ પર્પઝ કોમ્પ્યુટર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જનરલ પર્પઝ કોમ્પ્યુટર આવે પહેલું, એટલે કયું આવે? યુનિવેક. યાદ રાખી લેજો, યુનિવેક કોમ્પ્યુટર, બરાબર. જનરલ પર્પઝ કોમ્પ્યુટર. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં સ્પીડ, ત્રીજી પેઢીની વાત છે. આપણે બધી પેઢી ભણી ગયા છે. કઈ? તો કોમ્પ્યુટરની પેઢી કેટલી છે? ટોટલ 5 પેઢીઓ છે. કેટલી છે? 5 પેઢી. મેં તમને યાદ રાખ્યું હતું VTI પહેલાં લેક્ચરમાં. વેક્યુમ ટ્યુબ પેપર હતું, બીજામાં ટ્રાન્ઝિસ્ટર, ત્રીજામાં ઇન્ટિગ્રેટેડ ચિપ એટલે કે IC ચિપ, ચોથાની અંદર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટર અને ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ હતું, અને પાંચમાની અંદર સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટર એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર. આપણે જોઈ લેજો તો એ પહેલાં લેક્ચરની અંદર. હવે જોવાનું છે મિત્રો, ત્રીજી પેઢીની અંદર છે સ્પીડ કેટલી સેકન્ડ માપવામાં આવતી હતી? તો નેનો સેકન્ડની અંદર માપવામાં આવતી હતી. પહેલી પેઢીના કોમ્પ્યુટરમાં સ્પીડ કેટલી સેકન્ડ માપવામાં આવતી હતી? તો પહેલી પેઢીનો કોમ્પ્યુટર હતું મિત્રો, અંદર માઇક્રો સેકન્ડની અંદર છે સ્પીડ માપવામાં આવતી હતી. તો આપણે શું યાદ રાખશું? પ્રથમ પેઢીમાં માઇક્રો અને ત્રીજી પેઢીની અંદર નેનો સેકન્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કઈ પેઢીમાં શરૂ થયો હતો? તો ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ છે મિત્રો એ બીજી પેઢીની અંદર છે શરૂ થયો હતો. ચોથી પેઢીના કોમ્પ્યુટર કઈ સાલમાં બન્યા હતા? તો ચોથી પેઢીના કોમ્પ્યુટર છે 1971માં છે બન્યા હતા. લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ચિપનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? મેં તમને વાત કરી એમ ચોથી પેઢીમાં. અને સુપર લાર્જ સ્કેલ કે તમને ઇન્ટિગ્રેશન, તો શેની અંદર આવશે? 5મી પેઢીમાં. ખાલી એસ આગળ લાગી છે, બરાબર. નેટવર્કમાં બેકબોન એટલે કરોડરજ્જુ તરીકે કયા પ્રકારના કોમ્પ્યુટર કાર્ય કરે છે? તો નેટવર્કમાં મિત્રો કરોડરજ્જુ તરીકે કામ કરતા કોમ્પ્યુટર હોય તો એ છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. કયું? મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. દુનિયાનું સૌથી વધુ ઝડપી સુપર કોમ્પ્યુટર કયું છે? એ કોમ્પ્યુટર છે મિત્રો સમિટ છે. કયું છે? સમિટ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? મિત્રો IC ચિપની શોધ જે કિલ્બીએ કરી. ટ્રાન્ઝિસ્ટરની શોધ વિલિયમ શોકલીએ કરી. કોને કરી? વિલિયમ શોકલી. યાદ રાખી લેજો. કયા પ્રકારના કોમ્પ્યુટર મોંઘા હોય છે? તો મેઇન ફ્રેમ પ્રકારના કોમ્પ્યુટર છે એ મોંઘા હોય છે. મેઇન ફ્રેમ મોંઘા, બરાબર છે. મનો પ્રાસ યાદ રાખી લેવાનો. કયું સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર હતું જે મૂઅર સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં બન્યું હતું? મૂઅર સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર બન્યું એ કોમ્પ્યુટર હતું મિત્રો એડવેક. કયું હતું? એડવેક કોમ્પ્યુટર છે મૂઅર સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં બન્યું હતું. મૂઅર સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ. કમ્પ્યુટરના માઇક્રોપ્રોસેસર ચિપ એટલે કે IC ચિપ શેમાંથી બને છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ IC ચિપ છે મિત્રો એ સિલિકોનમાં જ બને છે. અને મિત્રો ભારતનું સિલિકોન વેલી એટલે કયું? કર્ણાટકની રાજધાની બેંગલુરુ. યાદ રાખી લેજો. સૌ પ્રથમ કમ્પ્યુટર બેઝિક આર્કિટેક્ચર વિકસાવનાર કોણ હતા? સૌ પ્રથમ કમ્પ્યુટર બેઝિક આર્કિટેક્ચર વિકસાવનાર હતા જોન વોન ન્યુમેન. યાદ રાખી લેજો, જોન વોન ન્યુમેન છે સૌ પ્રથમ કમ્પ્યુટર બેઝિક આર્કિટેક્ચર વિકસાવનાર હતા. એના પછીના પ્રશ્નની વાત કરીએ. હોસ્પિટલની અંદર ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તરીકે ઓળખાય છે અને ડાયાલિસિસ માટે વપરાતા કોમ્પ્યુટર કયા પ્રકારના છે? તો મિત્રો એ કોમ્પ્યુટર છે હાઇબ્રિડ કોમ્પ્યુટર. કેવા કોમ્પ્યુટર? હાઇબ્રિડ કોમ્પ્યુટર. અનુપમ કોનું નામ છે? તો મિત્રો સુપર કોમ્પ્યુટરનું નામ છે અનુપમ, બરાબર છે. ભારતનું પરમ કોમ્પ્યુટર કઈ સંસ્થાએ તૈયાર કર્યું હતું? સિડેક સંસ્થા જે પુણે ખાતે આવેલી છે તેને તૈયાર કર્યું હતું. એ પહેલાં કોમ્પ્યુટર લેક્ચરની અંદર વાત થઈ ગયેલી હતી આ, બરાબર.
પરમ 8000 નામનું કમ્પ્યુટર. કમ્પ્યુટરમાં બાઇનરી ભાષાના ઉપયોગનું સૂચન કોણે કર્યું હતું? અને બાઇનરી ભાષાની અંદર કયા અંકો આવે છે? 0 અને 1 આવે છે. કયા? 0 અને 1 યાદ રાખી લેજો. અને મિત્રો બાઇનરી ભાષાના ઉપયોગનું સૂચન કર્યું હતું જ્હોન વોન ન્યુમેને. કોને? જ્હોન વોન ન્યુમેને. આઈસી ચિપ શેની બનેલી હોય છે મિત્રો? આઈસી મિત્રો છે શેની બનેલી હોય છે? ટ્રાન્ઝિસ્ટરની બનેલી હોય છે. બરાબર છે, યાદ રાખી લેજો. આગળ વધે. હાઇબ્રિડ કોમ્પ્યુટર તરીકે કાર્ય કરે છે મિત્રો. હાઇબ્રિડ કોમ્પ્યુટર કાર્ય કરે છે ડિજિટલ કોમ્પ્યુટર અને એનાલોગ. ટૂંકમાં ડિજિટલ કોમ્પ્યુટર અને એનાલોગ કોમ્પ્યુટરનું મિશ્રણને કેવો કોમ્પ્યુટર કહેવાય? હાઇબ્રિડ કોમ્પ્યુટર કહેવાય. ખાસ સમજી લેજો, પરીક્ષામાં તમને પૂછાય હાઇબ્રિડ કોમ્પ્યુટર એટલે શું? કાંઈ નહીં, આ ડિજિટલ કોમ્પ્યુટર અને એનાલોગ કોમ્પ્યુટરનું બંનેનું કેવું? બંનેનું મિશ્રણ. કેવું? બંનેનું મિશ્રણ. એને શું કહેવાય? હાઇબ્રિડ કોમ્પ્યુટર કહેવાય. ચોથી પેઢીના કોમ્પ્યુટર શાના લીધે સાઇઝમાં નાના થઈ શક્યા છે? તો મિત્રો વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનના કારણે છે એ કેવા થઈ શક્યા છે મિત્રો? નાના થઈ શક્યા છે. કયા પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે થાય છે? તો મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ છે ફિલ્મોની અંદર સ્પેશિયલ ઇફેક્ટ માટે થાય છે. કમ્પ્યુટરમાં અવાજ અને વિડીયોની સુવિધાને શું કહેવાય છે? મલ્ટીમીડિયા કહેવાય. શું કહેવાય? મલ્ટીમીડિયા. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો કયો હતો? તો મિત્રો હતો 1963 થી 71 હતો. તારીખ યાદ ન રહેતો ચાલશે. બરાબર છે, આગળ વધીએ. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં કઈ લેંગ્વેજનો ઉપયોગ થયો હતો? પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. કઈ લેંગ્વેજનો? મશીન લેંગ્વેજનો. કઈ પેઢીના કોમ્પ્યુટર સાઇઝમાં સૌથી વધુ મોટા હતા? તો પ્રથમ પેઢીના સાઇઝમાં સૌથી મોટા. બરાબર છે. પ્રાચીન ગણનયંત્ર એબેક્સમાં કયા પ્રકારની ગણતરી થઈ શકતી હતી? તો સરવાળો અને બાદબાકી થઈ શકતી હતી એબેક્સમાં. બરાબર છે. મગજની જેમ કાર્ય કરતું સૌથી નાનું અને ઝડપી કોમ્પ્યુટર કયા પ્રકારનું છે? મગજની જેમ કાર્ય કરે પણ સૌથી નાનું છે અને ઝડપી છે એ મિત્રો ક્વોન્ટમ કોમ્પ્યુટર. કયું? ક્વોન્ટમ કોમ્પ્યુટર. ઇનપુટ ડિવાઇસ કમ્પ્યુટર સાથે જોડવા માટે શું હોય છે? તો ઇનપુટ પોર્ટ હોય છે. શું હોય છે? ઇનપુટ પોર્ટ હોય છે. એના પછીની વાત કરીએ મિત્રો. આ પ્રશ્નો છે તમારે શું કરવાનું? પાકા કરી નાખવાના હશે ખાસ. બરાબર છે. અને મેં એ પહેલાં આપણે વિશ્વાસ સિરીઝ બનાવી હતી, તમે જોયું છે કેટલું બધું પૂછાણું બેલીમાં. બરાબર છે. તો આમાંથી પણ 100% પૂછાશે. એટલે મિત્રો છે તમે સાવધાન થઈ જાઓ. ટૂંકમાં આપણે જે મહેનત કરીને પ્રશ્નો કાઢીએ છીએ એ ખૂબ જ આઈએમપી હોય છે. બરાબર છે, આગળ વધીએ. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડતી કડી કઈ છે? તો હાર્ડવેર અને સોફ્ટવેરને જોડે એને મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. સીપીયુની ઝડપ શેમાં મપાય છે? સીપીયુની ઝડપ મિત્રો છે હર્ટ્ઝની અંદર મપાય છે. હર્ટ્ઝ યાદ રાખી લેજો. સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ યાદ રાખી લેજો, જેને કોમ્પ્યુટરનું મગજ કહેવાય. કોમ્પ્યુટરનું મગજ એટલે કયું? સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પીડીએ શું છે? તો પીડીએ મિત્રો પર્સનલ ડિજિટલ અસિસ્ટન્ટ જેને કહેવામાં આવે છે. પામ ટોપ કોમ્પ્યુટર પણ કહેવાય. પામ ટોપ કોમ્પ્યુટર પણ કહેવાય. બરાબર છે, યાદ રાખી લેજો. પર્સનલ ડિજિટલ અસિસ્ટન્ટ પણ કહેવાય છે. મેઇન ફ્રેમ અને પર્સનલ કોમ્પ્યુટર વચ્ચેના પ્રકારને શું કહે છે? મેઇન ફ્રેમ અને પર્સનલ કોમ્પ્યુટર વચ્ચેના પ્રકારને મિની કોમ્પ્યુટર કહેવાય. કેવા કહેવાય? મિની કોમ્પ્યુટર. કમ્પ્યુટર શબ્દ કઈ ભાષા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો કમ્પ્યુટર શબ્દ છે લેટિન ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે. અને મિત્રો ખાસ યાદ રાખો, કમ્પ્યુટર છે ટુ કમ્પ્યુટ પરથી ઉતરેલો છે. ટુ કમ્પ્યુટ. આ કમ્પ્યુટ છે શું છે? લેટિન ભાષાનો શબ્દ છે. બરાબર છે, આગળ વધીએ. ચોથી પેઢીના કમ્પ્યુટરની ઝડપ કેટલી સેકન્ડમાં માપવામાં આવે છે? ચોથી પેઢીના કમ્પ્યુટરની ઝડપ છે પાઇકો સેકન્ડમાં માપવામાં આવતી. કેટલી સેકન્ડમાં? પાઇકો સેકન્ડમાં. સૌપ્રથમ સામાન્ય હેતુ માટે વપરાયેલ કોમ્પ્યુટર કયું છે? યુનિવેક છે, જનરલ પર્પઝ. બરાબર છે. ડેસ્કટોપ કમ્પ્યુટરને શું કહેવાય છે? તો પીસી કહેવાય. બરાબર, પીસી, પર્સનલ કોમ્પ્યુટર. એની પછી આગળ વધીએ. પર્સનલ કોમ્પ્યુટર કેવા પ્રકારના ઉપયોગો માટે બન્યું છે? ઘર વપરાશના હેતુઓ માટે બન્યું છે. સૌપ્રથમ કમ્પ્યુટર ભાષા કઈ હતી? તો સૌપ્રથમ કમ્પ્યુટર ભાષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સૌપ્રથમ કમ્પ્યુટર ભાષા હોય તો કઈ છે? ફોર્ટ્રેન. લખી દઉં છું અહીં. ફોર્ટ્રેન કઈ હતી? ફોર્ટ્રેન. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. જ્હોન નેપિયરે 1617માં કયું ગણનયંત્ર બનાવ્યું હતું? તો નેપિયર્સ બોન્સ. નેપિયર અંદર આવી જાય છે, આવડી જશે આરામથી. હર્મન હોલેર્થ એ કયું કમ્પ્યુટિંગ મશીન બનાવ્યું હતું? તો
તો ટેબ્યુલેટિંગ મશીન કયું બનાવ્યું હતું? હર્મન હોલેર્થે છે ટેબ્યુલેટિંગ મશીન બનાવ્યું હતું. યાદ રાખી લેજો, ટેબ્યુલેટિંગ મશીન આવે એટલે કમ્પ્યુટિંગ મશીન તો હર્મન હોલેર્થ. યાદ રાખી લેજો. જ્હોન વોન ન્યુમાને કયું કોમ્પ્યુટર તૈયાર કર્યું હતું? તો એડસેક. જ્હોન વોન ન્યુમેને કોમ્પ્યુટર તૈયાર કયું કર્યું હતું? એડસેક. સૌપ્રથમ મિકેનિકલ યાંત્રિક કેલ્ક્યુલેટર કયું હતું? તો પાસ્કલાઇન. સૌપ્રથમ મિકેનિકલ એટલે કે યાંત્રિક કેલ્ક્યુલેટર કયું હતું? પાસ્કલાઇન હતું. કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કઈ પેઢીના કોમ્પ્યુટરમાં થયો હતો? 5મી પેઢીમાં એટલે કે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. એના પછી વાત કરીએ, કઈ પ્રક્રિયા વડે કોમ્પ્યુટર જાતે ખામી શોધી શકે છે? તો કોમ્પ્યુટર જાતે ખામી શોધે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. અને બધા જ મને છે આનું ફૂલ ફોર્મ લખશે, હું બોલ્યો એ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. આ બધાએ છે કોમેન્ટની અંદર 2 વાર લખવાનું છે. કેટલી વાર લખવાનું છે? પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. હવે કોમ્પ્યુટર જ્યારે ચાલુ થાય ને ત્યારે પહેલી જ પ્રોસેસ છે મિત્રો આ થાય છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. એની અંદર જો કાંઈ ખામી આવે એટલે કોમ્પ્યુટર છે આપણું ચાલુ થઈ શકતું નથી. બરાબર છે? બુટિંગ થાય એની અંદર બધી આ પ્રોસેસ થતી હોય છે. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, બરાબર, બાયોસ જેને કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમની અંદર આ કામ કરે પોસ્ટ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, પછી જ કોમ્પ્યુટર છે ચાલુ થાય છે. આની અંદર જો ખામી દર્શાવાય તો કોમ્પ્યુટર ચાલુ થતું નથી. એની જાતે આ ખામી શોધે. બરાબર, કોમ્પ્યુટર પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. યાદ રાખજો, બધા 2 વાર લખો. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પૂછાય એવું છે પરીક્ષામાં. કઈ સમસ્યા કમ્પ્યુટરના ચાલુ થવા રોકે છે? સીપીયુમાં ખામી. આ રોકે બધું પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. સીપીયુમાં ખામી, મધરબોર્ડમાં ખામી, રેમમાં ખામી. આમાં ખામી હોય અને રેમ છે ને મિત્રો રેન્ડમ એક્સેસ મેમરી, એનું પણ ફૂલ ફોર્મ યાદ રાખો. રેન્ડમ એક્સેસ મેમરી, રોમ એટલે રીડ ઓનલી મેમરી. બરાબર છે? તો સીપીયુમાં ખામી હોય તોય ચાલુ થતા રોકે, મધરબોર્ડમાં ખામી હોય તોય ચાલુ થતા રોકે, અને રેમમાં ખામી હોય તોય તે છે એ કોમ્પ્યુટર ચાલુ થતા રોકે છે. બરાબર, યાદ રાખી લેજો. પંચકાર્ડના શોધક કોણ હતા? જોસેફ જેકાર્ડ. કોણ હતા? પંચકાર્ડના શોધક કોણ હતા? જોસેફ જેકાર્ડ હતા. યાદ રાખી લેજો, જોસેફ જેકાર્ડ, પંચકાર્ડ. ચાર્લ્સ બેબેજે બનાવેલું બીજું કોમ્પ્યુટર કયા નામથી ઓળખાય છે? ડિફરન્સ એન્જિન. ચાર્લ્સ બેબેજે જે બીજું કોમ્પ્યુટર શોધ્યું એનું નામ હતું ડિફરન્સ એન્જિન. યાદ રાખજો. ગણનયંત્ર માટે અલ્ગોરિધમની શોધ કોણે કરી? તો ગણનયંત્ર માટે અલ્ગોરિધમની શોધ કરી જ્હોન નેપિયરે. કોણે કરી? જ્હોન નેપિયરે. એના પછી પ્રશ્નની વાત કરીએ, એનાલિટિકલ એન્જિન નામનું કોમ્પ્યુટર કોણે વિકસાવ્યું હતું? તો ચાર્લ્સ બેબેજે વિકસાવ્યું હતું એનાલિટિકલ એન્જિન. ટેબ્લેટ પીસી એ કયા પ્રકારનું કોમ્પ્યુટર છે? તો ટેબ્લેટ પીસી બધા છે મિત્રો પર્સનલ કોમ્પ્યુટર છે. બરાબર છે? પર્સનલ કોમ્પ્યુટર. કયા સોફ્ટવેરમાં ખામી શોધવા માટે ટ્રબલ શૂટિંગ ટૂલ્સ આપવામાં આવેલું હોતું નથી? હવે કેલ્ક્યુલેટરમાં ટ્રબલ શૂટિંગ ન હોય અને કોમ્પ્યુટરમાં ટ્રબલ શૂટિંગ હોય. બરાબર છે? કોઈ પણ જાતની ખામી હોય તેની અંદર આપણે છે જોઈ શકીએ છીએ ટ્રબલ શૂટિંગની અંદર. ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ ક્યાં થાય છે? તો નેટવર્કમાં ડેટા મોકલવા થાય, અને સૌથી સ્પીડમાં મોકલતા હોય ને ડેટા તો ઓપ્ટિકલ ફાઇબર. યાદ રાખી લેજો. પ્રકાશ દ્વારા ડેટા જાય. ક્યાં દ્વારા? પ્રકાશ દ્વારા. અને કેબલ છે એ કેબલનો ઉપયોગ છે ક્યાં થાય છે? નેટવર્કમાં ડેટા મોકલવા, ઝડપી ડેટા મોકલવા. બરાબર. કમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે તે ખામી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય છે? જો મિત્રો વાત કરીએ એમ કમ્પ્યુટરમાં ખામી સર્જાય તે ખામી શોધવા પ્રક્રિયાને કહેવામાં આવે છે ટ્રબલ શૂટિંગ. ટ્રબલ શૂટિંગ. આગળ વધીએ. એના પછી પ્રશ્ન, એસએમપીએસનું પૂરું નામ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બધાએ કોમેન્ટમાં છે ઇંગ્લિશમાં લખવાનું છે. એમાં સ્વિચ મોડ પાવર સપ્લાય. સ્વિચ મોડ પાવર સપ્લાય. મિત્રો અહીં સ્વિચડ આવે પણ સ્વિચ ખાલી લખેલું છે. બરાબર છે? લખાય એવી રીતે સ્વિચડ મોડ પાવર સપ્લાય. સ્વિચડ મોડ પાવર સપ્લાય 2 વખત ફરજિયાત બધાએ લખવાનું છે કોમેન્ટની અંદર. યુપીએસ. હવે યુપીએસ કોમ્પ્યુટરની અંદર શું કામ કરે? તમે કોમ્પ્યુટર જોયું છે એની અંદર તમને છે આવી રીતનું એક બેટરી જેવો ડટ્ટો હોય છે. એમાં અહીંયા તમારે ચાપ હોય છે અને આવી રીતનું છે હોય છે. બરાબર છે? તો આ શું છે? યુપીએસ શું કામ મૂકવામાં આવે છે? પહેલી વાત તો યુનિટરિપ્ટેબલ પાવર સપ્લાય શું કામ મૂકવામાં આવે? તો કે ઘણી વખત છે લાઇટ ઝટકા મારે, લાઇટ વહી જાય, આપણું કામ છે એ કોમ્પ્યુટરની અંદર ચાલુ હોય. બરાબર છે? અને લાઇટ વહી જાય તો આપણે કામ કરેલું હોય, કલાકની મહેનત કરેલું, લાઇટ વહી જાય ને સેવ કર્યું ન હોય એટલે આ બધું આપણું સત્યાનાશ બધું વહી જાય. પરંતુ લાઇટ વહી જાય ને તો યુપીએસ છે ને, યુપીએસ એ આઈ થિંક છે 5 થી 10 મિનિટ સુધી ચાલે છે. બરાબર છે? જેવી એમાં બેટરી પછી. બરાબર? જેવું યુપીએસ 10 મિનિટ ચાલે અને તમારે શું કરી લેવાનું? બધું છે સેવ કરી લેવાનું અને પછી તમારા કોમ્પ્યુટરને બંધ કરી દેવાનું. ત્યાં સુધી આ ટૂન બોલ્યા રાખે. બરાબર છે? તો આ કામ છે કોનું છે? યુનિટરિપ્ટેબલ પાવર સપ્લાય એટલે યુપીએસનું. યાદ રાખી લેજો.
યુપીએસનું કામ શું છે તો તમને ખબર પડી જવી જોઈએ કે કોમ્પ્યુટર છે એક સાથે ઝટકાભેર બંધ ન થાય અને કોમ્પ્યુટરને છે શું મળી રહે, રક્ષણ મળી રહે. પહેલાં તો રક્ષણ ખાસ મહત્ત્વનું છે, પછી આપણે સેવ ડેટાને બધું આવે. પહેલાં તો કોમ્પ્યુટરનું રક્ષણ થાય. પાવર છે વધારે સપ્લાય આવે, ઓછી સપ્લાય આવે તો કોમ્પ્યુટરનું રક્ષણ કરે. કોણ કરે? યુપીએસ કોમ્પ્યુટરનું રક્ષણ કરે. અને બીજી વાત તો આપણે ડેટા જે છે એ પણ ઉડી ન જાય એના માટે. બરાબર છે. આગળ વધીએ. અવાજ વડે કોમ્પ્યુટરને કમાન્ડ આપતી સિસ્ટમ કયા નામથી ઓળખાય? સ્પીચ રેકોગ્નિશન સિસ્ટમ. સ્પીચ રેકોગ્નિશન સિસ્ટમ યાદ રાખી લેજો. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ક્વોલિટી શેમાં મપાય છે? ડોટ્સ પર ઇંચમાં. DPIનું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, ડોટ્સ પર ઇંચ. દરેક પ્રોડક્ટ પર છાપવામાં આવતા ઊભી લાઇનવાળા કોડને શું કહે છે? તો મિત્રો એને બારકોડ કહેવાય. શું કહેવાય? બારકોડ કહેવાય. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. ઇન્ટેલનું સૌથી વધુ પ્રસિદ્ધ માઇક્રો પ્રોસેસર કયું છે? ઇન્ટેલનું સૌથી વધુ પ્રસિદ્ધ માઇક્રો પ્રોસેસર હોય ને તો એ છે મિત્રો પેન્ટિયમ. યાદ રાખી લેજો, પેન્ટિયમ. નાનામાં નાનું કમ્પ્યુટર કયું છે? તો નાનું કમ્પ્યુટર હોય ને તો PDA છે, પર્સનલ ડિજિટલ અસિસ્ટન્સ. બરાબર, નાનામાં નાનું કમ્પ્યુટર. હવે મિત્રો આઉટપુટ ડિવાઇસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અઢળક પરીક્ષામાં પૂછાયો અને પૂછાવા યોગ્ય, અને આપણે એની શોર્ટકટ પણ બનાવેલી છે 4P. શું યાદ રાખવાનું? 4P. આઉટપુટ ડિવાઇસ તમને ખબર હોય એટલે બીજું તમને ગમે આપેલું હોય તમને ખબર પડી જાય ઇનપુટ જ હોય. આઉટપુટ તમારે ખાલી એટલા યાદ રાખવાના, બાકી તમને ખબર પડી જાય બાકીના બધા શું છે? ઇનપુટ. તો આઉટપુટ યાદ રાખો તો 4P પહેલાં યાદ રાખો. 4Pની અંદર પહેલું આવશે પ્લોટર, પ્રોજેક્ટર, પ્રિન્ટર. આ એક એક્સ્ટ્રા યાદ રાખવાનું સ્પીકર, અને પહેલાં આવશે સ્પીકર. તો સ્પીકર, પ્રોજેક્ટર, પ્રિન્ટર ને પ્લોટર આવી રીતે યાદ રાખજો. અને બીજા બે એક્સ્ટ્રા યાદ રાખવાના છે હેડફોન અને મોનિટર. શું યાદ રાખશો? હેડફોન અને મોનિટર. એ પણ શું છે મિત્રો? આઉટપુટ ડિવાઇસ છે. બાકીના બધા કેવા છે? ઇનપુટ ડિવાઇસ છે. મોસ્ટ IMP. હું ક્યારે મોસ્ટ IMP કહેતો હોય, IMP હોય તો જ કહેતો હોય, એટલે યાદ રાખી લેવાનું. આગળ વધીએ. USBનું પૂરું નામ? યુનિવર્સલ સિરિયલ બસ. યુનિવર્સલ સિરિયલ બસ. અને સૌથી ઝડપી કેબલ હોય તો USB છે. બરાબર. કીબોર્ડ પરનો ક્રમ સાચો, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો. કીબોર્ડની અંદર સાચો ક્રમ QWERTY, QWERTY લાઇનમાં ક્રમ હોય. પછી ASDFGHJKL ક્રમ ડાબેથી જમણી તરફ છે. બરાબર. પછી ZXCVBNM. તમે જ્યારે કીબોર્ડ આપણે જ્યારે કીબોર્ડ તમે જોવો ત્યારે એમાં તમે જોજો પહેલી લાઇનમાં આ હશે, બીજી લાઇનમાં આ હશે, અને ત્રીજી લાઇનમાં આ હશે. આગળ વધી અને પછી આ બાજુ જે આવેલું હોય છે એ મિત્રો નમલોકની નીચે નંબર બધા આપેલા. બરાબર છે? 1 2 3 4 5 6 એવી રીતે. એ નમલોક ઓન હોય તો જ તે તમે છે એ ક્રમ લખી શકો. નકર છે એ કેવું કામ કરે છે? દિશાનું કામ કરે છે. બરાબર છે? આગળ પાછળ અપડાઉન જે કરવું હોય થાય. આગળ વધીએ. ઓન ઓફ ખાસ જોઈ લેવું પહેલાં નમલોક જ્યારે કામ કરતા હોઈએ ત્યારે. ડેસિમલ ભાષા કેટલા અંકોનો ઉપયોગ બનેલી હોય છે? ડેસિમલ ભાષા છે એને 10 અંકોની બને. ડેસિમલ એટલે 10 થાય. બરાબર. જે કમ્પ્યુટર બાઇનરી અંકો એટલે કે 0 અને 1, બાઇનરી અંકોમાં કઈ આવે? માત્ર 0 આવે ને 1 આવે. યાદ રાખી લેજો, એનાથી જ બનેલા હોય અંકો. ના બદલે વોલ્ટેજ AC પર કાર્ય કરે તે કયા પ્રકારનું કમ્પ્યુટર કહેવાય છે? બાઇનરી અંકોને બદલે છે AC વોલ્ટેજ પર કામ કરે એને મિત્ર એનાલોગ કમ્પ્યુટર કહેવાય. કહેવાય એનાલોગ કમ્પ્યુટર કહેવાશે. એકદમ પાતળા લેપટોપ કમ્પ્યુટર કયા નામથી ઓળખાય છે? તો અલ્ટ્રાબુક. એકદમ પાતળા લેપટોપ કમ્પ્યુટર અલ્ટ્રાબુક કહેવાય. કયું સ્વિચિંગ ડિવાઇસ મોટું ધીમું ગરમી ઉત્પન્ન કરતું હતું? નીચેનામાંથી છે આ આવતું નથી. બરાબર છે? કયું સ્વિચિંગ ડિવાઇસ મોટું ધીમું અને ગરમી ઉત્પન્ન કરતું હતું? તો વેક્યુમ ટ્યુબ. મેં તમને વાત કરી હતી VTI. પહેલાં વેક્યુમ ટ્યુબ પ્રથમ પેઢીની અંદર તે વેક્યુમ ટ્યુબ વપરાતી હતી, જે સૌથી સ્વિચિંગ ડિવાઇસ સૌથી મોટું, ધીમું અને ગરમી ઉત્પન્ન કરતું હતું. ભારતનું કયું શહેર સિલિકોન વેલી તરીકે ઓળખાય? હું વારે ઘડે કહું છું બેંગ્લોર, કર્ણાટકની રાજધાની છે. બરાબર. આગળ વધીએ. કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી? તો કેરેક્ટર રીડિંગ છે એ માઉસ વડે થતું નથી. કયું પોઇન્ટિંગ ડિવાઇસ નથી? તો બારકોડ રીડર છે પોઇન્ટિંગ ડિવાઇસ નથી. પોઇન્ટિંગ ડિવાઇસ એટલે શું આવે મિત્રો? માઉસ આવે. શું આવે છે? માઉસ. એમાંય માઉસની અંદર તમે જોઈ શકો તો એની અંદર RMB અને LMB આ બે શબ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ માઉસ બટન અને લેફ્ટ માઉસ બટન. એની અંદર સૌથી વધારે ઉપયોગી હોય તો કયું છે મિત્રો?
લેફ્ટ માઉસ બટનની અંદર તમે માઉસ હું દોરીને બતાવું છું તમને, એટલે આઈડિયા આવે ધારો કે આ માઉસ છે, એક પ્રકારનું માઉસ એટલે ઉંદર, બરાબર છે. વચ્ચે સ્ક્રોલ બાર આપણે એને ઉપર નીચે કરીએ, આ માઉસ છે. માઉસની અંદર અહીંયા 2 ક્લિકો આવેલી હોય. શું આવેલું હોય છે? ક્લિકો આવેલી હોય છે. એની અંદર આ છે એલ અને આ છે રાઈટ, એટલે કે લેફ્ટ માઉસ બટન અને રાઈટ માઉસ બટન. અને લેફ્ટ માઉસ બટન છે મિત્રો એન્ટર કી જેવું કામ કરે. કેમ જેવું? એન્ટર કી જેવું કામ કરે. એન્ટર દબો કે આ ક્લિક દબો બંને હરખું છે, બરાબર છે. એ તમને અને આ આપણે સૌથી વધારે ઉપયોગ કોમ્પ્યુટર ચાલુ કરીએ એટલે જમણી ક્લિક દબાવીને રિફ્રેશ કરવા કરીએ. શેની શું કરવા? રિફ્રેશ કરવા. કમ્પ્યુટર રિફ્રેશ કરવા અથવા તો F5 ફંક્શન કે F5 તમે દબો તો પણ ડાયરેક્ટ રિફ્રેશ થતું હોય છે કોમ્પ્યુટર, બરાબર. તો તમે સમજી ગયા પોઇન્ટિંગ ડિવાઇસ નથી, બીજું ગમે એ આપી દે તો પોઇન્ટિંગ ડિવાઇસનું આ બારકોડ રીડર છે. શું છે ઓપ્શનમાં તમે જોઈ શકો, સોરી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપેલું શું છે, મેં બારકોડ રીડર આપેલું છે, બારકોડ રીડર. કયું આઉટપુટ ડિવાઇસ નથી? તો સ્કેનર છે એ આઉટપુટ ડિવાઇસ નથી. બાકી મેં તમને કીધું એમ 4P યાદ રાખવાનું એટલે ઓટોમેટિક ખબર પડે કે કયા બધા આઉટપુટ ડિવાઇસ 4P વાળા. અને મિત્રો છે તમારે યાદ રાખવાનું છે 4Pની અંદર બધું તમારે, બરાબર છે. મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે આગળ વધીએ. માઇકરનું પૂરું નામ મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નિશન. યાદ રાખી લેજો, મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નિશન. બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને શું કહે છે? તો બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને મોનોક્રોમ કહેવાય. શું કહેવાય? મોનોક્રોમ કહેવાય. આગળ વધીએ, એના પછીનો પ્રશ્ન જોઈએ. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો 12 ફંક્શન કી મેં તમને યાદ રખાવી હતી, જે કોમ્પ્યુટરમાં લેક્ચર જોવે છે અને ખબર છે 12 તમને ફંક્શન કી મોઢે હોવી જોઈએ, બરાબર છે. અને એ પહેલાં મેં તમને પ્રશ્ન પૂછેલો હતો કે ફંક્શન કીના, તે બધાનો મોસ્ટ ઓફલી છે એ કોમેન્ટ કરી હતી, બધાની સાચી છે. ઓકે, આગળ વધીએ. માઇક્રોસોફ્ટનું વડું મથક કયું છે? તો માઇક્રોસોફ્ટનું વડું મથક છે વોશિંગ્ટન DC. ક્યાં આવેલ છે? અમેરિકા ખાતે આવેલ છે. અને અમેરિકન રાજધાની કઈ છે? વોશિંગ્ટન DC છે. સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કીબોર્ડમાં કેટલી કી હોય છે? 104 હોય છે. US ટ્રેડિશનલ સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં કેટલી કી હોય છે? તો 101 હોય છે. સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કીબોર્ડ એટલે યાદ રાખો ખાલી 104. કયું પોઇન્ટિંગ ડિવાઇસ છે? તો માઉસ. હમણાં ખૂબ ચર્ચા કરી માઉસ વિશે, બરાબર છે. અને માઉસના શોધક પરીક્ષામાં પૂછે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માઉસના શોધક કોણ છે? ડગલાસ. કોણ છે? ડગલાસ. યાદ રાખી લેજો, ડગલાસ માઉસના શોધક છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. CRTનું પૂરું નામ? કેથોડ રે ટ્યુબ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેથોડ રે ટ્યુબ. CRTનું પૂરું નામ યાદ રહેવું જોઈએ. CRT એટલે શું થાય? કેથોડ રે ટ્યુબ. કમ્પ્યુટર સ્ક્રીન પરના અસંખ્ય નાના ટપકાને શું કહે છે? તેને પિક્સેલ કહેવાય. શું કહેવાય? પિક્સેલ. અસંખ્ય નાના ટપકાને પિક્સેલ કહેવાય. શું કહેવાય? પિક્સેલ કહેવાય. કમ્પ્યુટર સ્ક્રીનના રિઝોલ્યુશનને શેમાં મપાય છે? તો ડોટ્સ પર ઇંચમાં મપાય. કેમાં? ડોટ્સ પર ઇંચની અંદર કમ્પ્યુટર રિઝોલ્યુશન માપવામાં આવે છે. DPI એટલે ડોટ્સ પર ઇંચ. ફૂલ ફોર્મ ડોટ્સ પર ઇંચ. મેં તમને કીધું પ્રમાણે. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. વિડીયો એટલે વિડીયોનું બીજું નામ શું છે? મોનિટર. મોનિટરનું બીજું નામ શું છે? VDU છે મોનિટરનું બીજું નામ. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ થશે. એના પછી આપણે આગળ વધીએ. કમ્પ્યુટરની સ્ક્રીનને મોટા પડદા પર દર્શાવવા શું વપરાય છે? LED સ્ક્રીન અને પ્રોજેક્ટર. LED એટલે મિત્રો લાઇટ એમિટિંગ ડાયોડ. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. અને હા મિત્રો, આ બંને મને ફૂલ ફોર્મ તમે છે ને કોમેન્ટમાં લખો. LCD અને LED અંગ્રેજીમાં લખવાનું છે, બોલી જાઉં છું. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને લાઇટ એમિટિંગ ડાયોડ. આ બંને બોલી ગયો છે. તમારે ઇંગ્લિશમાં લખવાનું છે. કેટલી વાર લખવાનું છે? 2 વાર લખવાનું છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. મહાવરો તમે જેટલો કરશો ને એમ તમારું છે જ્ઞાન છે ને ગહન થતું જશે, બરાબર છે. આગળ વધીએ. CPUનું પૂરું નામ તો ખબર હતી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કોમ્પ્યુટરનું મગજ જેને કહેવામાં આવે છે. અને મિત્રો CPUના છે ને 3 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? CPUના 3 પ્રકાર. અને તમને ખબર હોવી જોઈએ. પહેલું તો એરિથમેટિક લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ. આ ખાસ યાદ રાખવાનું છે તમારે. CPUના પ્રકાર છે આ 3, જેની અંદર સમાવેશ થાય છે એરિથમેટિક લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, કમ્પ્યુટરનું મગજ જેને કહેવાય છે. ગાણિતિક અને તાર્કિક વિભાગને ટૂંકમાં શું કહે છે? એરિથમેટિક લોજિક યુનિટ. ગાણિતિક અને તાર્કિક વિભાગને, બરાબર. કયા પોર્ટની સ્પીડ સૌથી વધુ હોય છે? USB પોર્ટની સ્પીડ સૌથી વધુ હોય છે. મેં તમને એ પહેલાં પણ વાત કરી, સૌથી વધુ સ્પીડ ઘણી હોય છે USB
પોર્ટની. બાયોસ મિત્રો કમ્પ્યુટર જ્યારે ચાલુ કરીને ત્યારે આ પ્રોસેસ થાય, એની અંદર પોસ્ટ પાવર ઓન સેલ્ફ સ્ટોર, બરાબર. અને આ યાદ રાખી લેજો બાયોસનું, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. VGA નું પૂરું નામ વિડીયો ગ્રાફિક એડેપ્ટર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો ગ્રાફિક એડેપ્ટર, વિડીયો ગ્રાફિક એડેપ્ટર યાદ રાખી લેજો VGA. એના પછી LCD, જો મિત્રો આ તમારે ઇંગ્લિશમાં કોમેન્ટ કરવાની છે. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. કયું ઇમ્પેક્ટ પ્રિન્ટર છે? કયું ઇમ્પેક્ટ પ્રિન્ટર છે? તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે ને મિત્રો, ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. તો મિત્રો હવે ઇમ્પેક્ટ પ્રિન્ટર આવ્યું છે તો પ્રિન્ટરની થોડીક સાથે ચર્ચા કરી લઈએ. તો જોઈએ પ્રિન્ટર. પ્રિન્ટર છે ને મિત્રો એના બે પ્રકાર છે. પ્રિન્ટરને લખી દઉં ઉપર પહેલાં પ્રિન્ટર. પ્રિન્ટરના કેટલા પ્રકાર છે? તો પ્રિન્ટરના બે પ્રકાર છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર ને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઇમ્પેક્ટ પ્રિન્ટર એ છે ઇમ્પેક્ટ. લખવામાં થોડીક મિસ્ટેક છે, પેન બરોબર પાછી કામ કરતી બંધ થઈ ગઈ છે લખવા. ઇમ્પેક્ટ પ્રિન્ટર, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર બે પ્રકાર છે. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર, બરાબર. ઇમ્પેક્ટ અને નોન ઇમ્પેક્ટ. હવે તમારે યાદ શું રાખવાનું છે? આના પ્રકાર તમારે ખાસ પરીક્ષામાં પૂછાય છે અને તમારે યાદ રાખવાના છે. આના બે પ્રકાર પડે છે અને આના મિત્રો કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે, બરાબર. ડેઝી વ્હીલ પ્રિન્ટર, DAISY, ડેઝી વ્હીલ પ્રિન્ટર, ડેઝી વ્હીલ પ્રિન્ટર અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. ડેઝી વ્હીલ પ્રિન્ટર અને ડોટ મેટ્રિક પ્રિન્ટર ઇમ્પેક્ટ પ્રિન્ટર છે ને એના પ્રકાર છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ડોટ મેટ્રિક પ્રિન્ટર છે, ઇમ્પેક્ટ પ્રિન્ટરના કેટલા પ્રકાર પડે છે? તો 2 પ્રકાર. ડોટ મેટ્રિક પ્રિન્ટર છે કયા પ્રિન્ટરનો ભાગ છે? ઇમ્પેક્ટ પ્રિન્ટરનો, બરાબર છે. હવે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર વાત કરીએ તો એની અંદર ઇન્કજેટ આવે, ઇન્કજેટ પ્રિન્ટર, લેસર પ્રિન્ટર અને મિત્રો છેલ્લો આવે છે થર્મલ પ્રિન્ટર, બરાબર. થર્મલ. તમારે આમાં યાદ શું રાખવાનું છે? તો યાદ આપણે રાખવાનું છે ઇમ્પેક્ટ પ્રિન્ટરના 2 પ્રકાર, ડેઝી વ્હીલ, ડોટ મેટ્રિક્સ. નોન ઇમ્પેક્ટ પ્રકારના 3 ભાગ, ઇન્કજેટ, લેસર અને થર્મલ. અને હમણાં આપણે અહીંયા મિત્રો જોયો પ્રશ્ન આવ્યું છે કયું ઇમ્પેક્ટ પ્રિન્ટર છે? તો ઓપ્શનમાં તમારે જોવાનો ઇમ્પેક્ટ પ્રિન્ટરના કેટલા પ્રકાર છે? ઇમ્પેક્ટ પ્રિન્ટરના 2 પ્રકાર, ડેઝી વ્હીલ અને ડોટ મેટ્રિક. તો અહીંયા જો ઓપ્શનમાં તમારે જે કરો, મેં ડોટ મેટ્રિક્સ ખાલી પ્રિન્ટર લખેલું છે, સાથે ડેઝી વ્હીલ પ્રિન્ટર પણ હું લખી શકું છું. તમે સમજી ગયા હશો. આગળ વધીએ. પ્રિન્ટરની સ્પીડ શેમાં માપવામાં આવે છે? તો પેજ પર મિનિટમાં પ્રિન્ટરની સ્પીડ માપવામાં આવે છે. કયા પ્રકારના પ્રિન્ટરમાં ગ્રાફિક્સ છાપી શકાતું નથી? તો ડેઝી વ્હીલ પ્રિન્ટરમાં છે ગ્રાફિક્સ છાપી શકાતું નથી. આગળ વધીએ. બાયોસ, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમમાં થતી એક પ્રક્રિયાનું નામ શું છે? પોસ્ટ. મેં તમને હમણાં કીધું એની અંદર બાયોસની અંદર જ પ્રક્રિયા થાય, એનું નામ છે પોસ્ટ, પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ જે બાયોસનું પૂરું નામ છે. પોસ્ટ પ્રક્રિયાનું પૂરું નામ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. મેં તમને કીધેલું છે, ઇંગ્લિશમાં જો આવી ગયું, તમારે લખવાની જરૂર નથી હવે, બરાબર. લખી નાખ્યું હોય તો વાંધો નહીં. કમ્પ્યુટર બંધ હોય ત્યારે કઈ બેટરી સમય તારીખ અપડેટ રાખે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટરી છે, બરાબર છે. એ શું રાખે? સમય તારીખ અપડેટ રાખે. એ બેટરીનું નામ છે સિમોસ. અને સિમોસનું મિત્રો પૂરું નામ આપેલું છે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. પૂછાય જાય કામ થઈ જાય. કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. ગ્રાફિકનો ડેટા પ્રોસેસ કરતા યુનિટને ખાલી જગ્યા કહે છે GPU કહેવામાં આવે છે, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. યાદ રાખી લેજો, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ જે શું કરે? ગ્રાફિકનો ડેટા પ્રોસેસ કરતા યુનિટને શું કહેવામાં આવે છે? ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ. આગળ વધીએ. એના પછીના પ્રશ્ન. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.